બોલાવે બધાને આવ્યા રે જી મહારાજા આ રાજ્યની અંદર મારો બોલાવી અને શું કામ પડ્યું? અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. અરે આપણા પિંગળગઢ નગરી પ્રજા આજે સુખી છે કે દુખી છે પ્રધાનજી? જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી હાવ સુખી છે. અરે બરાબર છે પ્રધાનજી. માટે ગઢના કાંગરે અરે આપણા ગઢના કાંગરે આજે કાળી કોઈ ટવકા કરી રહી છે. માટે આપણા રાજની અંદર આજ કોઈ મહેમાનો ગતિ કરવા માંગે છે. માટે રાજની ડેલીએ એવી સોકી ફેરા કરવાના છે કે મારી રજા સિવાય ન્યા સકલું પણ ન ફરકવું છે. જેવી તમારી આજ્ઞા બાપુ. મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું અને જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે. તમે આરામ કરો ને હું ડેલીએ બેઠો. આંચકા મારવામાં ધ્યાન રાખજો. એ બધું ઢાળ પીરું છે. બંધ છે. હાલ પ્રધાનજી જી તમારા રજવાડામાં પાણી છે? અમારા રજવાડામાં તમે કોની દીકરીઓ છો? એ બધું તમારે અમને અમારું કામ છે. કઈ કૂપનમાં નામ ચડાવવાના? અમે તમને પાણીનું પૂછ્યું. પાણી ભરવા આવ્યા? હા. આરો આરો. આ કોની દીકરી છે? બસ 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 એની હગાઈ થઈ ગઈ છે. હજી આજ જ થઈ છે. એમ વાત ન કરતા અમારા મહારાજાનો હુકમ છે કડક. હા. તમે પાણી ભરી અને જવા જાઓ. કારણ કે એનું કારણ છે કે અમારા મહારાજાનો હુકમ છે અંદરનું માણસ કોઈ બહાર નહીં અને બહારનું માણસ કોઈ અંદર નહીં. અમે તો અંદર ન્યૂઝ કહેવાય. કાઈ વાંધો નહીં. જાઓ પાણી ભરી બસ 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 બસ. બટા પાણી ભરી લઈ ગયો. હા બસ એમ એમ. ગીલી ગીલી લે. ગીલી. હે એન બાપા એને કોઈ ગીલી ગીલી કરતા એને બિચારીને. કાઈ વાંધો નહીં બટા હાલો પાણી ભરી નીકળો. અમારા મહારાજાને ખબર ન પડે. આજને સોળે શણગાર સજી અમે શું કરીએ? અને મારો જનારો પર દે એ બાયુ મારો પરણો આજ વાલમાં મને હા ભરે. અરે રે મારી નિંદરા થઈ ગઈ. તો સમજણ સંદેશા મોકલો અને ઓલા લીલા લીલા પણ તમે બાચી વેલહર આવજો. અરે રે મારા સગી નણંદ ના વીર ये सैर मोर रे ये आसादाने पास वाले ये हूँ राजा क्या रे भोग से रे लो राजा क्या रे भोग से रे
જાવ પાણી રાધરાવ લાગે દયારામાં તમારી વાડીએ અને ધણી ઓલા પંખીડા કરે છે કિલો એ તો મણા રામા ધણી મારા આવશે અરે રે ધણી દુખિયા ના ભાગવા દો એ લીલા પીળા ધણીને જા ભરોગે લીલા પીળા મારા રે જા ભરગે લીલા ને જે પાટે પધારો માર માદાના પીર રામ દે
દીકરીની ફરમાઈશ છે કા આયરની દીકરીની ફરમાઈશ છે ને તમારી બહુ અમારે રાકેશભાઈ આહિર એમના તરફથી 500 અને 1 રૂપિયાની માં અમરમાની સુંદડી ગાવાની આવે છે. હા આહિર સમાજ ભલે આહિર હોત નો તારો આશરો બાપ આહિર ભલે તારો આશરો અને કદાચ આજ આહિર સમાજમાં એની ફરમાઈશ આવતી હોય હમીર નો હોત જો યાદ તો દેવકી તારો દીકરો કૃષ્ણ હાથે કપાત એવા સરસ મજાની માં અમરમાની સુંદડી ગાય પછી આપણે ફરમાઈશ જ્યારે બેન સગુણા લગન આવે ત્યારે ફરમાઈશ લેવું એનું કારણ છે કે આચ્છા નજી શરૂઆત જ થાય છે. હાલ 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 તે આજે બને શિડોળે ઝૂલતી અનવળિયા શીરની બાળા એને સંસાર ये केरो मो फसोड़ी अरे रे फुआ ये तो मारा राम ने मरटती हती आहिरनी से निकरी ओ आहिरनी हती बाणा ये रुड़ाई मारा मायरा नाम आहिरनी हती ये रुड़ाई मारा मा होय ना ये न प्रभु निहारे लागी लगनी भजिया सुंदर श्याम ये हरि निहारे लागी लगनी भजिया सुंदर श्याम સુરત થી આવેલ છે નામ છે ડોલર ગિરીશભાઈ બુહા એમનું એક લગન નું ગીત ગાઈ નાખી 501 રૂપિયો દે એ મારા વાલા ડોલર તને લડી લઈ દઉં
પ્રજાની પિંગલગઢ નગરી છે પટિયાર બાપુ રાજ કરે કાંઈ વાંધો નહીં. લાય કોઈ છે? પધારો પધારો આઈન પામી આવો. તમે અહીંયા હું હા, આયા કોઈ છે તો હું રજવાડું રેઠું હોય તો અહીંયા તમે શું સવો? આયા હા, આયા હું રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાન છો? તમને કેમ ખહુરિયો લાગુ? એવું નથી હું કહેતો, તો રાજાના પ્રધાન છો એમ પૂછું છું. હા ઠીક. બોલો આ કોનું કાળા કામ કેમ? છે? અમારા મહારાજાનો કડક હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા અને બદલે આજ બપોર પછી કાળો કકડાટ આવ્યો. તો તમારું નામ શું? અમારું નામ હા, અમારું નામ કેશવજી. તમારા બાપાનું નામ? ઈ આવી ગયું, તમારું માન નામ? ઈ આવી ગયું. અને હજી શંકા હોય તો આગળ પૂછ. એકમાં ત્રણ ત્રણ કેમ? હે, એકમાં ત્રણ ત્રણ કેમ? એકમાં ત્રણ કેમ હમણાં એમ? હા, ઈ તો જીગા નથી, નકર અમે આઠ આઠ હમાતા. આઠ આઠ હતા. તો મારું નામ કેશવ, તમારું નામ કેશવ, મારા બાપાનું નામ સવજી તમારા બાપાનું નામ સવજી, અને મારા બાનું નામ વજી. હવે એક અરે નામ વાસોનજી. કેશવજી. હા, અમે એમ ગુડાણા. એવું છે? ઠીક. તમે રાજાના બા કાળા કેમ પહેર્યા? તમે રાજાના પ્રધાન છો. આ કાળા કેમ પહેર્યા પ્રધાનજી? એ અમારા મહારાજા જેવા કપડા પહેરે એવા અમારે પહેરવાના હોય. એવું? અમારા મહારાજા પણ કાળા કપડા પહેરે. એનું કારણ છે કે અમે કાપડની ખરીદી કરવા જઈએ ને હા, ત્યારે 1% મેલી ઉપાડીએ, વધુ ઘટું એડજસ્ટ થઈ જાય. ઠીક. બોલો, રાજાના પ્રધાન છો? રાજાનો પ્રધાન છો. અમે દાદા છીએ. કોણ? દાદા. તમે દાદા? હા, તાર ઘરનો. તમારા દાદા છીએ, તમારા મહારાજાના દાદા છે ને એના કોઈ વડવા હોય ને એના હોતે અમે દાદા છીએ. તે અમારો દાદા, અમારો બાપનો દાદા ને એનો દાદો. હા, તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? એ અમે ગોર દાદા છીએ. હે, ગોર દાદા, બ્રાહ્મણ છીએ. તે ગોર દાદા? હા, અરે તો અમારા હાથ પેઢીના દાદા. અરે નમસ્તે નમસ્તે દાદા. તથાસ્તુ. ઓમ સમર્પયામિ. બોલો દાદા, હું તમારી સેવા કરું. આ કયું નગર છે? એનું કારણ છે કે હું નવો મોકાણો. તો પૂછતા હો. કયું નગર છે? હા, તમારે રાખવું છે? નહીં રાખવું નથી, પૂછતા હો. મહારાજાને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. જી મહારાજા, આ કયું નગર છે? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે ને વઢિયાર રાજા રાજ કરે છે. જેવી આજ્ઞા મહારાજા. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા રેઢિયાર હું પટિયાર રાજા રાજ કરે છે. આ પિંગલગઢ નગરી છે ને રાજા પઢિયાર રાજ કરે છે. એમાં હું છે બાપુ તાણીથી રાજ નાખી જીભનો લવો ન વિડ્યો. એવું હતું? તો જઈને તમારા મહારાજાને કહો કે દાદા અંદર આવીને રજા માગે છે. મહારાજાને ઘણી ગમા. અરે બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા આપણને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? અરે પ્રધાનજી, હે ગોરદે કોઈ રાજના ગોરદે હોય તો એને રાજમાં ખુશી ખુશી આવવા દો, અને જો રખડતા ભખડતા હોય તો એને શબ્દિક શીખ આપી ડેલીથી રવાના કરી દો. તેવી તમારી આજ્ઞા. બાપુ હમણાં 11 નજીક આવે, પગારનું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. ગોર દાદા, તમે રાજગોર છો પછી કોઈ ખવરિયા? અમે રાજગોર છીએ, ઓરિજિનલ. ઓરિજિનલ. ખોરાક નથી લેતા? લઈએ ને.
એટલા બધા ધરું જોસ્ત ખોરાક લઈ ગયો હો. બાપુ એ પણ રાજગોર છે ને વળી તાજે તાજા. અરે પ્રધાનજી ધને રાજી ખુશી રાજમાં આવવા દો. જેવો તમારો હુકમ. અરે ગોરદાદા અમારા રજવાડામાં પધારો. અરે પિંગલગઢના રાજા પડિયાના સોરણામાં ઉદયના નમન છે. અરે ગુરુદેવ પડિયાર તમને નમનો કરે છે. અરે ગુરુદેવ આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? હા મહારાજા નીકળ્યો છું તો કોઈ શુભ કામે. પોકરણગઢના રાજા અજમલ તેમ દીકરી સગુણા તમે લીલા શિખર લઈને આવ્યો છું મહારાજા. અરે રે ગુરુદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને આ પિંગલગઢના રાજ છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી ગુડ મોર્નિંગ. આ ગુરુદેવ મારે તો ઠીક છે નકર મેં ધક્કા મારી અને રાજમાંથી બહાર મૂક્યો. એક કટ. મને થોડી ખબર હતી મહારાજા કે આમ થાય. એ ગોરદાદા બોલો. તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષથી વેર આલે. આ વાતની તમને ખબર નહીં? નીકળો પોસા પગે નકર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. તો પ્રધાનજી તમારા મહારાજા એટલા ગરમ કેમ છે? હે ગરમ કેમ છે એટલા બધા? અમારા મહારાજા ગરમ કેમ છે? હા અમારા મહારાજા ગરમ જ રહે. કેમ? ઈ એઠે સગડી રાખીને હુવે. એના કરતા તો ગરમ વધારે તમે છો. તો મને એની વરાળ નો લાગે? વરાળ નીકળે ક્યાં? ડેઈએ તો હું ત્યાં બેઠો હોય હું નિરાયતે ગરમ થાવ એવું છે. એટલે એ વાત નહીં બને ને તમે નીકળો. એક ટ્રાય તો મારવા ગયો. હજી એક જણ પૂછતો હા તો છેલ્લી વાર પૂછતો ના માથે હું બાંધ્યું આ પ્રધાનજી? પૂછતો હા પૂછતા હું. મહારાજાને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. એ તો ગોરદાદા પૂછે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા છેલ્લી વાર તમને ગોરદાદા મળવાની રજા માંગે. છેલ્લી વાર મળી ગયો. અરે પ્રધાનજી હે બોલો એમ નહીં માને એને રાજમાં આવવા દો. જેવી આજ્ઞા. પધારો બાપુ. દાદા હાટની તારો બાપુ યો જાય. હવે પિંગલગઢના રાજા પટિયાર વાત તાની બાપુ. મેં કીધું માના. કેદમાં કીધું છે કે વિધાતાના લેખમાં કોઈ મેખ માર્યો નથી, કોઈ મારવા વાળું નથી. કા દીકરી લેવાથી ને કા દીકરી દેવાથી વેરવોસા થાય છે મહારાજા. વેરીલા સોય મેં પર વેવાય બનો તો કેવી જીવાની મજા આવે છે મહારાજા. અરે રે ગુરુદેવ બાપુ આજ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો. હે માટે રાજા પડિયાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કોઈ ઋતુનું સંતાન આવ્યું હોત ને તો મારી શિહોરી તલવારથી એમના ઘરથી મસ્તક જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શિખરજી લાવું છું. અરે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. ના પાડી હતી થોડો સમજે. શાંત થઈ જાઓ મહારાજા. શાંત થઈ જાઓ. ઈ ભલે ની કે મેં કોઈ આ ચાલુમાં બંધ થઈ ગયું. મારી પાસે થૂક કરી ગયું. બીજું લાવો. ગોરદાદા મહારાજાને સમજાતો શાંત થઈ જા બાપુ. એ ભલે ને કે મેં કોઈથી કઈ કીધું અને હું તો તમારો કૂતરો બાપુ. વિશ્વાસ ન હોય તો બહુ વાહ વાહ. ગોરદાદા હું કુંવરને બોલાવું છું. તો પ્રધાનજી આમ જોવો અહીંયા તો આવો. હવે ગોરદાદા હું કુંવરને બોલાવું છું. તો પ્રધાનજી અહીંયા તો આવો.
બોલાવું સૌ બોલાવો. નામ જોવો પ્રધાનજી. આ તો છે ને હવે તમારા મહારાજાનો હુકમ નહીં હો. હવે મારા હુકમથી કુંવર પ્રતાપને બોલાવો. કોઈ વાંધો નહીં, હું બોલાવું છું. ઓય આઈન પાઈ. કેમ કેમ એનું કારણ છે એ બાપુનું સિંહાસન છે, રહોડું ને અહીંયા ઉભા. આયા પ્રતાપ છે. આગળ રાય જેવા ટુકડા કરવાની વાત થઈ હતી તો બાપુ પાસે જવાય? હે ઉભા અહીંયા ક્યાંય ખાખા ખોળા નહીં કરતો, મને પૂછ્યા વગર શ્વાસ નહીં લેતો. બાપુ પાસે જવાય? મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જાતો. હું પેલા બારી એક ડોકું કાઢું. કા બાપુ જાતો નહીં, ઉભો અહીંયા ત્યાં નહીં જતા. હવે રામસાગર એવું મોટું હું કરીશ, કુંવર અહીંયા નીકળશે. હા જાતા નહીં જાય બાપુ. હું ખીજાણો. નો ખીજાવાય, કેવું જોઈએ ને. રાકેશભાઈ એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. જી કુંવર સાહેબ ઘણી ખમ્મા હજુર સાહેબ પરિણામ. ઘણા દિવસથી તમારા દર્શન નતા થયા. કામ તમારા પિતાશ્રીને પીડ્યા. પધારો. હરે પિતાજીના ચરણોમાં. હા બેટા બેટા પ્રણામ. કહો પિતાજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા બેટા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એક છે બેટા કે ભોકરા પરથી ગોંડે આવ્યા છે. ભોકરણ ગઢના રાજા અજમલ એમને દીકરી સગુણા એના લીલુડા સુફળને આવ્યા છે બેટા. હે તારે સ્વીકારવાના છે. અરે વિલાસી શું વાત કરી રહ્યા છો? આ સિંહો કદાપી જેલવામાં નહીં આવે. અરે બેટા બેટા એનું કારણ? અરે વિલાસી આ જે નતા એટલું આપણે રાજા અજમલને 20 વર્ષથી આજ હે રહેલા આવે છે. એટલું જ નહીં 22 વર્ષથી આજ દરબારની ધારે બોલાઈ લાવે છે. બડા સિંહો કદાપી જેલવામાં નહીં આવે. અરે બેટા પ્રતાપ આપણે આ સિંહોને સ્વીકારી તો ભોકરણ ગઢના રાજા અજમલને એમ થશે કે બટિયારીઓ ડરી ગયા. માટે બેટા વાતો વિચારીને કરો. જય વિલાસી જય તમારી આજ્ઞા. જેવી આજ્ઞા. મારે એમ કે તમે હજર નીકળશો. જેવી આજ્ઞા. વિવ્રતા વેરાને શ્રીફળ ની સ્વીકારું. હા આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. આ શ્રીફળ હું મામૂલી છે. આ લગ્નનું શ્રીફળ છે અને સામેથી લગ્ન આવ્યા અને સામેથી લગ્ન આવે તો ના પડાય. સામેથી લગ્ન આવ્યા સ્વીકારી લ્યો.
નકર આમાં પૂછો બિચારા કઈક ટિફિન વગર ના જાય. આ કુંવર, હે આ કુંવર છે. ત્યાં કોવર ને હું કપાન ગાડી વાળો છે. એટલે અમારે પોસવું પડે ને, અમારે દીકરી દેવી. અમે ક્યાં કીધું કે દીપડી દેવી? આ પોતે રાજકુમાર છે, જોતા નહીં આ બધું ફર્નિચર કર્યું છે. એટલે અમારે જોવું પડે ને. જઈ લો. પકડો ટીપણું. છે તો બધું બરોબર ને પ્રધાનજી? આ એમ બહુ હલાવોમાં કેમ? એનું સેટિંગ વિખાઈ જાય. પગ તો રેડી છે ને? હા, એ બધું ડિગ્રી ઉપર આપ. બરોબર છે પ્રધાનજી. આ જે શું છે આવા? હે એ પંખો. પંખો ફિટ કર્યો એવું છે. થોડુંક પ્રધાનજી શંખા લાગે છે. હું થોડીક શંખા લાગે મને. ખેની થોડુંક નાકમાં શંખા લાગે. નાકમાં વાંધો છે? હા. કેમ ગુંગા છે? નહીં નહીં, એવું નથી કેતો હું. તો થોડુંક નાક છે લાંબુ છે. નાક લાંબુ છે? હા. એક મિનિટ. 20 વર્ષથી નોકરી કરું, નાક લાંબુ મને ખબર નહીં. તો તપાસ કરી લો. 2 ઇંચ ને 4 પોઈન્ટ. દાદા તમારો અંદાજ સાચો છે ને? થોડુંક નાક લાંબુ છે છે ને લાંબુ? પણ એની તમે ઉપાધિ કરો માં. લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. એવું છે? તો જઈને તમારા મહારાજને કહો કે મુરજો પ્રસન્ન છે. હે મુરજો પ્રસન્ન છે. મુરચો પસંદ છે? હા. બોલો ભાવ. બોલો ભાવ. હું બોલો કામ એટલે અમારે લેતા નથી જવાના. પૂછતો મહારાજાને ઘડી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. હોળે હોળ ઉતરી ગયો. હાડો પાડો કેતા મુરચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મને મુરચો પસંદ છે. આરો લેતા જાય. અરે પ્રધાનજી, જો ગોરદેવને મુરજ્જો પસંદ હોય તો ગોરદેવને કહો કે સોનારી નાળિયેર ઝીલાવતા જાય. જેવી આજ્ઞા. અરે ગોરદાદા, જો તમને મુરચો પસંદ હોય તો લીંબુ સુધારતા. બાપુ શું કીધું? હા બાપુ તમે શું કીધું? અરે પ્રધાનજી, જો ગોરદેવને મુરજ્જો પસંદ હોય તો ગોરદેવને કહો કે સોનારી નાળિયેર ઝીલાવતા જાય. નાળિયેર ઝીલાવતા જાય. હું સમજો લીંબુ સુધારતા જાય. મારે એમ કે તમારે શરબત પીવું હોય છે. ગોરદાદા, જો મુરચો પસંદ હોય તો લીલુડું શ્રીફળ શિકારી ગયા. ચલાવો તમારો જમણો. સુખી થાવ. લાવો તમારો જમણો. આ ઈ જમણો હાથ છે. જમણો હાથ જ છે ને? હા, તું મારી ઘોડે શીખાવ નહીં ને. ઘડી ખમણ હું ભીખ માંગતા હોય એમ કરો. દાદા કહેતી લેવાય. આ જમણો હાથ છે. કરો શરૂઆત. કે લીલોડા છે ફળ પરતાપ તમે રેજી લો. રેલો જમાણે રે આજ લીલોડા શ્રી ફળ પરતાપ તમે રેજી લો. રાજા પિતાજી નમાન લેલોડા શ્રીફળ પરતાપ તમે રેજી લો. રાજા પ્રધાનજી નમાન લેલોડા શ્રીફળ પરતાપ તમે રેજી લો.
પ્રધાનજી લીવડા શ્રીફળ જીલાવી દીધા છે હવે કઈ કામ હોય તો કયો ને કે જાવ રજા માંગુ છું જેવી આજ્ઞા. એક ખુરશી આપો. તમને ઊભા ન કરાય. હા, બિરાજમાન ઠાકોર સાહેબ. તમારા મહારાજાને કહો કે લીવડા શ્રીફળ જીલાવી દીધા છે. જી મહારાજા લીલવા શ્રીફળ સ્વીકારી દીધા અને ભૂદેવ જવાની રજા માંગે. અરે પ્રધાનજી તો ગોરદેવને કહો કે સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ કાઢતા જાય. જેવી આજ્ઞા. અરે ગોરદાદા, સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાઓ એટલે અમારે ઉપાધિ નહીં. પ્રધાનજી દક્ષિણા વચ્ચે હું દક્ષિણા શેની દક્ષિણા? આ બધા કામ કરો તમારે કોઈ રાજગોર નથી તમારા રાજમાં ગોર તો હોય જ ને. તો ક્યાં છે? તો તમારે એને હસ્તક તમે કામ કરાવી લેજો. એ હતા પણ ગયા સમૂહ લગ્ન. સમૂહ લગ્ન માં ગયા? કારણ કે છૂટક લગ્ન કરતા એકારે ગાળો કાઢ નાખે. એવું છે? જથ્થાબંધ ના વેપારી છે. તો લગ્ન ના મુહૂર્ત જોવાના છે. અરે ગોરદાદા, હજી એક કામ નથી કર્યું ત્યાં તમે દક્ષિણા માંગવા મળ્યા. અમે જેને દક્ષિણા દઈ એને છૂટક નથી દેતા. તો જેને દઈ એને જથ્થાબંધ દઈ. એટલે તમે લગ્નનું મુહૂર્ત જોઈ નાખો અને વચ્ચે અમે જાન લઈને આવી ત્યારે તમને દક્ષિણા દઈ દેવું. કારણ કે અમે દક્ષિણા દઈ ને એને જથ્થાબંધ દઈ. એવું છે? લગ્ન ના મુહૂર્ત જોઈ નાખો. હા, અને વચ્ચે પછી ક્યાંય અમારા મહારાજાને ખબર પડી, મને જો ખબર પડી કે દક્ષિણા માગી તો પછી ગોરાણીમાં વાલા છે. વાલા તો હોય જ ને. હા, કાઢો લગ્નનું મુહૂર્ત. લગ્નનું મુહૂર્ત કેમ નો આવે? હે? હા બાપુ, લુખી બારી. કે પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે પેલે પાને લગાણ્યા ના પેલે રે પાને રે પંચક દેશિયા રે આજે બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે બીજે પાને લગનિયા ના બીજે રે પાને રે વિસડો બેસીયો રે બોલો. પાના પછી પાના ફેરવું લગ્ન ના મુહૂર્ત આવતા નથી. અરે ગોરદાદા, તો તમે ત્રીજા પાના ફેરવો અને ત્રીજા પાનામાં જો લગ્નનું મુહૂર્ત આવે એટલે કંકોત્રી અને ગણપતિ સ્થાપના પણ કરતા જાવ. બધું હારે કરતો જાવ. કે આજે ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે આજે ત્રીજા રે પાને રે લગની આવ્યા રે આવે આ પૂનમ ને સોમવાર ત્રીજા રે પાને રે લગની આવ્યા રે કે કંકો સાટે કંકો તારે મોકલો 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 કઈ ઢોલ કરુણ ધામ ગણપતિ
એ પટિયાર ઘેરે પરતા પરાઈના લગ્ન વાર ડોમાવેલે રાવા જોવા એ આવજો આવજો કઈ પૂનમ ના સોમવાર વરદોમાં વેલે રાયા જોવા કંકુ સાટે કંકોતરે મોકાલો મોકલો મોકલો કઈ દર વારું રદા મારા દલા માતાને નો તારવા એ પટિયાર ઘેરે પરતા પરાઈના લગ્ન વાર ડોમાવેલે રાવા જોવા આવજો આવજો પૈસા તમને સોમવાર વરદોમાં વેલે રાયા જોવા પરતમાં ગણેશ બેસાડો રે મારા ગણેશ જી ગોરદાદા અરે પ્રધાનજી ગણેશ સ્થાપના પર થઈ ગઈ છે તેને તમારા મહારાજાને કહો કે દાદા જવાની રજા માંગે છે અરે મહારાજા લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું છે સોમ કહેતા સગુણા પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે અને ભૂદેવ જવાની રજા માંગે છે અરે પ્રધાનજી તો ગોરધને કહેજો કે વિંગલગઢ બહુ મોટું છે માટે જાને જાડેરી આવશે ઉતારાની વ્યવસ્થા રાખે જેવી આજ્ઞા બાપુ મનનો ખબર હોય આપણું કુટુંબ કેવડું છે એ ગોરદાદા હા અમારા મહારાજા કઈ જેવા તેવા ને ઈ એક રજવાડું ઓકારે તો અમારો હોતે મહારાજા કઈ જેવા તેવા નથી હોતે એક રજવાડું જ હકારે છે મેં જ્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે સગવડ હારી રાખજો જેથી કરી અને અમારા જાની અને બેઠો બેઠનું આવવું પડે તો પ્રધાનજી એ વાત તો હાચી તમારી હા પા માથે હું બાંધ્યું તમે માથે હા ઈ છે પાઘડી આવી પણ પાઘડી સોગાવાળી અમારા મહારાજા મારી હાટુ પાકિસ્તાન થી પેંજેક માં લાવ્યા તમારા મહારાજા પાકિસ્તાન ગયા હતા હા એ રોંગ સાઈડ સોગું નીકળે એવું છે